કરશનપુરા ગામના તમામ સમાજના મારા સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, ભાઈ શ્રી અલ્પેશભાઈએ ખૂબ વિગતથી વાત કરી છે. એમને વર્તમાન સમયની અંદર આપણે બધાએ શું કરવાનું થાય એની ખૂબ ઝીણવટપૂર્વક એક ઠપકાના રૂપે કહો, લાગણીના રૂપે કહો, અને 21મી સદી ટેકનોલોજીની સદી છે તો એમાં આપણે કઈ રીતે આગળ વધવું એમને ખૂબ સારી સમજણ આપણને બધાને આપી છે, પ્રેરણા આપી છે. કરશનપુરા અને આ વિસ્તાર એ ઇન્ડસ્ટ્રી એટલે ઘણી બધી બહારની કંપનીઓ સાથે આ વિસ્તાર ડેવલપિંગ પણ થયો છે, અને સાથે અહીંયા ખેડૂતોની જમીનો એ મોટા પ્રમાણમાં વેચાણી અને એની અંદર કંપનીઓ બની આવી વાત પણ કરી છે. મહેરબાની કરીને પેટે પાટા બાંધીને પણ કોઈ નાના મોટી લાલચમાં આવીને હવે જેટલા ને જેની પાસે છે એ ના વેચવું એવી બે હાથ જોડીને વિનંતી. ઘણી બધી પ્રકારના નશા હોય, સત્તાનો નશો હોય, સંપત્તિનો નશો હોય, ધાર્મિક નશો હોય, અલગ અલગ અનેક પ્રકારનો નશો હોય, જુગારનો નશો હોય. એમાં આ બધામાં તો સમયને સંજોગે નશાઓ ક્યારેક ક્યારેક ઉતરે, સત્તાનો ઉતરી જાય, લોકો ધારે તો સંપત્તિ પણ બહુ તમે એની પર અભિમાન કરો ને આયોજન ના કરો તો એ પણ લક્ષ્મી પણ જતા રહે, એ નશો પણ ઉતરી જાય. પણ જેને ઘરે આ જુગારનો નશો હોય, જુગારનો નશો, એ નશો ઉતારવો બહુ અઘરો છે. અને એટલા માટે આજથી 5000 વર્ષ પહેલાં મહાભારતમાં ભગવાન કૃષ્ણએ અને આપ સૌને મહાભારતની ગીતાએ આપણાને પ્રેરણા આપી છે કે મહેરબાની કરીને આવનાર પેઢી એ કોઈ જુગારની બદીમાં ના આવતા. એ પાંડવો જેવા પાંડવોએ પણ દ્રૌપદીને દાવમાં મૂક્યા હતા, એ પણ જુગાર હતો. એમ કે જેનો ધર્મપત્નીને જુગારમાં હારી ગયા અને પછી શું ખેલ ખેલાણો એ આપણે આ મહાભારત ઉપરથી આપણાને પ્રેરણા મળે છે કે આ વસ્તુ આ બધી એટલી ખરાબ છે કે આટલી હદ સુધી આ બધીનો નશો આપણાને ઉતરતો નથી. શિક્ષણ એ ખૂબ જરૂરી છે. અહીંયા ઘણા બધા જે કંપનીઓ સાથે ક્યાંક નોકરી માટેની વાત કરે તો એમાં કોઈ આપણો ઇલેક્ટ્રિક એન્જિનિયર ના હોય, કોઈ સિવિલ એન્જિનિયર ના હોય, કે એટલે એક પ્રકારનું સ્કિલ જોઈએ જે કંપનીની અંદર ડિમાન્ડ હોય. એ ડિમાન્ડ પૈકીના આ વિસ્તારની અંદર યુવાનો એ નથી મળતા ને એના કારણે બહારના લોકો એ ઊંચો પગાર લે અને આપણા લોકોને કંઈક નાના મોટી સિક્યુરિટીની નોકરી મળે કે નાના મોટું ચોકિયાતની કે એનાથી બીજી કોઈ નોકરીઓ આ વિસ્તારના લોકોને એજ્યુકેશન શિક્ષણ ન હોવાના કારણે મળતી નથી. હું અભિનંદન આપું છું. મને સમાચાર મળ્યા કે એક ગામની અંદર એક મામલતદાર છે, તો એ પરિવારને અને સમાજને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે આવા ગામની અંદર પણ એક મામલતદાર સુધી પહોંચ્યા. એ પરિવારને ગામને હું ખૂબ ખૂબ મામલતદાર છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયા ચૂંટણીઓ આવે ને જાય, પણ ભાઈએ ખૂબ સારી વાત કરી કે ગામની અંદર સંપની ભાવના રાખવી હોય, ભાઈચારાની ભાવના રાખવી હોય તો નાની મોટી ચૂંટણીઓ, સરપંચની આ ચૂંટણીઓ છે એ બિનરીફ થાય એવું કરજો. નહીંતર એક જણો ચૂંટણી લડ્યો હોય, 2-3 જણા ચૂંટણી લડ્યા હોય, એમાં જીતે એક અને બાકીના 3 છે એ તમારે 5 વર્ષ સુધી તમે ના આપ્યા, તમે ના આપ્યા, તમે ના આપ્યા. એને બદલે ભાઈચારાની જે ભાવના હોય, એની જે પ્રેરણા આપણે લેવાની હોય એ ક્યાંક ને ક્યાંક તૂટે છે. અને એટલે ગામની અંદર જે ચૂંટણી થાય, બિનરીફ થાય, એ આ વર્તમાન સમયની ખૂબ મોટી માગણી છે. અને ચૂંટણી આવે એટલે તમામ પ્રકારની બદીઓ, ચવાણાન, દારૂન, પૈસાન, તમે જુઓ તો તમામ પ્રકારની બદીઓ એ ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓની અંદર પણ આવતી હોય છે. અને એના કારણે જે લાંબા સમય સુધી
એ યુવાનોને અને વિસ્તારને અને ગામને એનું શોષવું પડતું હોય છે. એમને કીધું કે આ ગામ એ રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, બીજા પણ નાના મોટા સમાજો હોય, આ સમાજોને ભાઈચારાની ભાવના માટેની વાત કરી અને મોટા સમાજ એ નાના સમાજને સાચવવા માટેની જવાબદારી એ મોટા સમાજોની છે. આજે આપણી સંસ્કૃતિ રહી છે, આપણી પરંપરા રહી છે કે ગામની અંદર એક વાલ્મીકી સમાજમાંથી કોઈ બહાર આપણે દીકરીના લગ્ન કરેલા હોય અને એનો ભાણિયો ગામની અંદર આવે ને તો એ દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે રબારી સમાજ હોય, એને ભાણિયા તરીકે બધાય નવાજે છે. એ આપણી આજે પણ સંસ્કૃતિ રહી છે. અને એ સંસ્કૃતિ શા માટે રહી કે આપણી ભાઈચારાની ભાવના ગામડાની અંદર આજે પણ સાચવાઈ રહી છે. ત્યારે હું માતાજીને પ્રાર્થના કરું, મા સખત માતાને પ્રાર્થના કરું કે આ ગામમાં ભાઈચારાની ભાવના રહે, તમામ લોકો વ્યસનોથી દૂર રહે અને જે રીતે બનાસકાંઠા હોય, પાટણ હોય, ત્યાં આ વખતે 2 મહિનાની અંદર જે સમાજે ઠાકોર સમાજે 4/1/2026ના રોજ બંધારણ કર્યું, એના પછી બાકીના 8 સમાજે કર્યું. દલિત સમાજે કર્યું, રબારી સમાજે કર્યું, જાગીરદાર સમાજે, એવા અલગ અલગ 8 સમાજે સામાજિક જે પ્રસંગો છે એની અંદર કઈ રીતે સમરસતા આવે, કઈ રીતે ભાઈચારાની ભાવના આવે અને કઈ રીતે ખર્ચા ઓછા થાય એના માટે કરીને જે બંધારણ બનાવ્યું. અને એમાં હમણાં છેલ્લા 2 મહિનાની અંદર અમે ઠાકોર સમાજનું ખાલી ગણિત ગણ્યું તો બનાસકાંઠાની અંદર 1000 લગ્ન એ 18 તાલુકાની અંદર થયા સર્વે પ્રમાણે. અને 18 લગ્નની અંદર ઓછામાં ઓછો મિનિમમ ખર્ચો એ 5 લાખનો ફાયદો ગણ્યા ને તો 1000 લગ્નની અંદર એ 50 કરોડનો ફાયદો એ એકલા એક ઠાકોર સમાજને થયો. આવા તમામ સમાજોને લાખો કરોડો રૂપિયાનો ફાયદો થયો. ત્યારે મારે સ્ટેજના આગેવાનોને વિનંતી કરવી છે કે આ વિસ્તારમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આ 3 જિલ્લા એ જે બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ આ 3-4 જિલ્લાનું જે બંધારણ થયું એવું ને એવું બંધારણ આ વિસ્તારની અંદર સમરસતા લાવવા માટે કરીને કરે. એના હિસાબે કરોડપતિની દીકરીના લગ્ન હોય તો એટલું જ, અને એક નાનામાં નાનો ગરીબ પરિવારની દીકરીના લગ્ન હોય તો પણ એટલું જ એની અંદર ખર્ચો કરી શકાય આવું બંધારણ લાવ્યું. એના કારણે આ 2 મહિનાની અંદર બનાસકાંઠા કે એ વિસ્તારની અંદર જ્યારે અખાત્રી આવતી એ ટાઈમે પહેલાં દીકરા દીકરીના લગ્ન હોય તો કાં તો જમીન ગીરવે મૂકવી પડે, કાંઈ તો એની અંદર જે આપેલી હોય તો ઉપાડ લેવો પડે, અને ઉપાડ ન આપે તો એ વેચવી પડે એમાંથી થોડા ઘણી. આ 2 મહિનાની અંદર આટલા લગ્નો થયા પણ એક પણ વીઘો જમીન ક્યાંય ગીરવે નથી મૂકી, કોઈએ વેચી નથી કે એની અંદર ઉપાડ નથી લીધો. આ બંધારણ કર્યું એટલા માટે કરીને સમાજ કરોડોના ખર્ચામાંથી બહાર નીકળ્યો. ત્યારે આવનાર સમયની અંદર આ વિસ્તારમાં જે મેં કીધું એમ બંધારણ માટેની એક ઝુંબેશ ઉપડે અને ચૂંટણીઓ આવે ને જાય. હું તો એટલા સુધી કહું છું કે કોઈ પણ સમાજ હોય તો એને રાજકીય આગેવાનો એ તમને પ્રેરણા પૂરી પાડશે, પણ જ્યાં સુધી સમાજમાં જાગૃતતા નહીં આવે, નીચેથી તળિયેથી સુધારો નહીં થાય, ત્યાં સુધી ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો એ જેટલું પરિણામ લાવવા માગે છે એ તમારા સાથ સહકાર વગર આવી શકશે નહીં. એમાં નાનામાં નાનો માણસ, જેમ આપણે ભગવાન રામચંદ્ર ભગવાન એમને જે પુલ બાંધવાનો હતો, એક રામ સેતુ બાંધવાનો હતો, લંકામાં જવાનું હતું, એમાં એક નાનામાં નાનો ખિસકોલીએ પણ એ રામચંદ્ર ભગવાનને મદદ કરી હતી. રેતમાં આલોટે ને વળી પાણી પડે, રેતમાં આલોટે ને વળી પાણી પડે, પણ એની ભાવના હતી કે હું પણ મારાથી થાય એટલી મદદ કરું. એમ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ ગામ હોય, એમાં નાનામાં નાનું માણસ એ જેટલી એના યથાશક્તિ મદદ કરે તો જ એ કાર્યની અંદર આપણે પરિપૂર્ણ થઈને પરિણામ લાવી શકતા હોઈએ છીએ. ત્યારે વિશેષ ના કહેતા આજે ખરેખર અભિનંદન આપું છું, આભાર માનું છું નવલસિંહનો ને એમને બધાયનો. એમને આમ તો પાઘડી બંધાઈ છે, એ પાઘડીની આજે માતાજી શક્તિ માતાજીની સાક્ષીએ અને મહાકાલી માતાજીની સાક્ષી આપણે ખાતરી આપું છું કે એક બેન દીકરીના માથા ઉપર જ્યારે પાઘડી હોય ત્યારે એની અનેક ઘણી જવાબદારી વધી જતી હોય છે.
આજે તમે પાઘડી બંધાવી છે એને ક્યાંય કલંક ન લાગવા દઉં એની પણ હું તમને બધાને ખાતરી આપું છું. મારી બેન દીકરીઓ, મારી બહેનો બેઠી છે, મહિલાઓ બેઠી છે, એમને પણ વિનંતી કરું છું કે આ સમાજે પાઘડી બંધાવી હોય, ગામે પાઘડી બંધાવી, આ એક જ્ઞાની બેનને નથી બંધાવી, આ તમારા બધાના ભરોસે પાઘડી મને બંધાવી છે. અને આ તમામ સમાજની બેન દીકરીઓ એ આ ગામની આબરૂને ક્યાંય આંચ ના આવે એ આ પાઘડીની લાજ તમે બધા રાખજો એવી પણ હું તમને બધાને વિનંતી કરું છું. આવનાર સમયની અંદર દીકરીઓ, મહિલાઓ એ એક પુરુષ સમોવડી થાય, ધંધા રોજગારમાં આગળ વધે, શિક્ષણમાં આગળ વધે અને સમાજના કુરિવાજોમાં અગ્રેસિવ રહીને જે સમાજના આગેવાનો કામ કરે એને સાથ સહકાર આપે એવી પણ વિનંતી કરું છું. ફરી અહીંયા ખૂબ ભવ્ય સન્માન કર્યું, તમારા બધા વડીલોના દર્શન કરવાનો મોકો મળ્યો અને તમને બધાને ખાતરી આપીએ છીએ કે ચૂંટણીઓ હોય અને ભાજપને કોંગ્રેસ જે થવું હોય થાય, પણ સમાજનું કામ હોય, આમ જનતાનું કામ હોય, જનહિતના કાર્યો હોય તો બધા એક સ્ટેજ ઉપર આવી અને ભાજપની કોંગ્રેસની કોઈ પાર્ટીની વાત નહીં કરીએ પણ લોકહિતની, લોકોના હિત માટેની વાત કરશું. અને ક્યાંક એના માટે કાળી મજૂરી કરવી પડે તો પણ ગામડે ગામડે ફરીને કરશું. એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.